ડીજે જોવા એટલે જોવા પાપા મારા ડીજે જોવા હું કહી દીધું રોહિતભાઈ ને તૈયાર કરી દીધા આ થોડું ગન્નું હતું લાવી દઉં હું અરે મેં તો કહી દીધું ડીજે ને લાઈવ પ્રોગ્રામ ને કહી દીધું એટલે છોકરા પણ હવે સમાજે નિયમ એ પાડે બધું મારે નહીં જોવાનું ડીજે મારું તો હારીમ થઈ કઈ યાર કે નહીં પહેરું મારે જેનું તારીખ મહિનાની તો વચ્ચે હજુ તો મારા બધું સાફ કરાવવું પડશે મંડપ વાળાને કેવું પડશે રહોરા વાળાને કેવું પડશે કેટલું કામ છે મારે અને એક તો અમારો છોકરો ડીજે ક્યાં લાવવું જ પડે તો ડીજે તો લાવવાનું જ હોય કે એક ને એક સાથે પહેલો છેલ્લો અવસર મારે એ છે તો ડીજે તો મારે લાવવું જ પડે કદાચ આમ લાગવું જો કોકને કઈ વિવો કર્યો છે હારું મેં એકલો કરું તો પાછું મદન આવ મારા ભાઈઓ કહેવું પડશે બધું નહીં મને ખબર પડે થોડું એ બધું મને કહે નક પાછું કાલ ઉઠીને એમ કે તમે એકલા કર્યું બધું તો કે જો એકલા અમને મારો લોચો પડે પાછો બધા ભાઈઓ બોલાવવા પડશે મારે જવા દે કે કોઈ ઓટો મારતા હું કહેતા હું નક્કી અમને તો કશું ખબર જ નહીં હું કાલ ઉઠીને એવું કહેવું અલ્યા આ ડોસી મહિને રીએમ બેહીશ લુગરો બુગરો જાતે બધા ધોવા થાય છે શું કરવાનું એક ઘરનું કોમે કરવાનું રોધવાનું પછી જાતે ખેતરમાં જવાનું જે ભેંસને પૂરો ચાર બધું લાવવાનું લઈ આવી પડશે કા હમણાં આમાં તો જિંદગી આખી જતી રહેવાની છે ભગુભાઈ ભાભી આ કોઈ દેખાતું જ નહીં લે કોણ છે ભાભી વટી નાખજે હું આવું અલ્યા અલ્યા તો ભાભી બની ગયા અમાર તો તમને ખબર નહીં હું મહિને પેલી રેન જાય મહિના આ બધું જાતે કોમ કરવું પડે લુગરો ધોવાનો રોધવાનું ખેતરમાં જવાનું બેસીને ચાર પૂરો કરવાનું બધું જાતે કરવાનું થાય છે અરે આપણે તાન તો 15 અવસર લીધો છે ખબર નહીં તો મોન ચાને લીધો પાહો અલ્યા ખબર તો હું ભૂલી દો કોમમાં અલ્યા ભાઈઓ કીધું ને તમે કીધું તું બધું ચાલે તમે કીધું કોમ બેરો ના કોમ કર્યા મુંતા આવતા ને બધું એ તો ભૂલીએ જવાય તાન ડોસી હને તાના બધું જાતે કોમ કરો ને ભૂલીએ જવાય તાને તો એવું તાન અરે આ તો કેવું ખબર હા આપણે દૂરજી નહીં દેખાતા કશું એ ઉપર લુગરો ઉપવા ગયા પાહા એવું ઓત ને તાન તો એ ઉપર દુરજી આવજો કારું આવ્યો સબ્બર હલવાને આ બે જણે આયા જો અલ્યા જબ્બર હલવાને આ તમે તો બે ને હલવાઈ જઈએ ને હું કરીએ કયો જો દુરજી તો પહેલાથી ઓઢા જ છે અને મારી ડોસી રીહન જઈશ જાતે બે જણા બધું કરવું પડે હું લુગરો ધોતો તો એના ઉપર લુગરો હુકવા ગયા કોણ કઈ થાચ્યો તો તમે અમે સુધરી જાઓ આવું ના કરશો અને જો અત્યારે લુગરો ધોશે ને હજી રોટલાય કરશે એવું હા એ આપણે પંખાનો અવસર લીધો હતી એ તો વાત મળી હતી મને મારી હતી ઓવા તે આપણે મહિનો જ રહ્યો આમાં તે રહોરાવાળા કરવું પડશે હજુ મંડપનું કરવું પડશે બધું કાચું કામ છે તે તો તમારે કરી દેવાનું મને કહેવાય લગન તારીખ કઢાઈ દીધી ભાઈ ભાઈઓ કેવા તો વાત તો મેળાવો સાચી છે યાર જે તું તમોન તો કે ખેતરમાં 4 વાગવા ગયા ઘેર આવ્યા હતા ચાલ ભાઈ કોમે પેલા કરવું પડે ને કોમ કરવું પડે તમે તો અને ડોસી ત્યાં ગયા રાતે છે હું તો આવ્યો હતો એટલે હું કહું ખબર આઈએ ખરા પણ નાસ્તા બાસ્તા ભાઈ કોક રાખવું પડે એ તો રાખીશું કે અને હું કહું જમણવાળાનું કેવું રાખ્યું એ તો કહેવા આવ્યો કે કેવું રાખવું બધું અટે. પૂછશે કે ભાઈઓ મારી નજર મેં ખારો રસોયો હ એવું બોલાઈ દેવો હોય ને બોલાવી દો કદાચ હા તે રસોઈ તરફથી જવાબદારી હું લઈ લઉં રસોઈ હું જાતે મારી રીતે કહી દઈ બધું પૈસા તમે હાલ દે ના પૈસા તમે ના આપવા પડે તમારા લગ્ન હે, તમારા છોકરાના લગ્ન હે, તમે બધું ઉભું કરવું પડે આ તો જવાબદારી લે એટલે કહું ના ભાઈઓ ભેગા રહીશું બધું ખર્ચો તમારે કરો ભાઈઓ અમે ભેગા રહીશું ખર્ચો આ આપણા જોડી જો કોઈ આશા રાખતા નહીં બરાબર આપણે કૂદવા આવી જઈશું અને આપણે ડીજે રાખવાનું આપણે ડીજે જે જોવો ને હાલ ડીજે તો દેજો. રાખવાનું જ એ સારું કરી પાછું એ નહીં ડીજે માં આપણને જે જોવો ને હાલ દેજો બા એવું હા તો લાવીશું 50 રૂપિયા અને હું કહું આપણે ડોસી તો લેવા જવું પડે ને ડોશી ને તો તમારે લેવા જવું પડે કે મારા કોમમાં પણ મારો કહું હા કે પોસ્ટ મનોસન લઈને આવજો તને ડોસીને મોકલશું તો આગળ નહીં મોકલીએ એ બે ત્રણ છોકરો ગામમાં ત્યારે કે નાસ્તો કરવાનું કોઈ લઈ જજો ચાલ હા વાંધો નહીં નહીં આવે તો આપણે લગ્ન થઈ જાય ને ચાલ એ તો મોહનદાર ની ઊંઘ જ આવશે લાવી ના લે તું કુટુંબ નો બેઠો ગાવા જુઓ ને તે ચી વાત કરો એડો હું કહું લાવ્યો બોલાવી દઈશ કારુબા પેલા આપણે લગ્નનું બધું કરી દઈએ ગોઠવણ તો હું આયોજન કરવાનું આયોજન કરશું પછી આપણે ડોસીને તો લઈ આવશું એ તો પેલા ઘેર જઈને બેહીએ તાને ખબર પડે કે હું આયોજન કરું છું નહીં એટલે અત્યારે અમદાવાનું કે હોજી આવીએ
જો અત્યારે તો તને ચોખ્ખા મનની વાત કહી દઉં નવરા આ લુગડો નહીં પતા એટલે મારે ખેતરમાં જવાનું હોય અને ઓન લુગરો ધોઈ જાય એટલે મારે હુકવા જ જવાનું. એ તમે નવરા પડો એટલે આવો, આપણે તો ઘેર જ છીએ. આ તો આઈ ગયા હવે તો આ લુગરો હું તો હુકી એટલે નવરો. હારું તાર. હું કહું ખબર હે? કેરી ઢાબર રાખજો બા. અને શિયાળામાં કેરી ના હોય લ્યા. હા તો તને આપણે હું તો હા મને લુગડો હું ઘેર જ છું. આવો ને નવરા પડો લુગડો ધોઈ રહેજે એટલે. હા હમણાં આવીએ હમણાં અને બધો જો ને લગનમાં કાઢ. આવું કઈ કહેતા નહીં કે આવું હા એ તે ઉપર લુગડો ઉપર જાડો આ ફટાફટ ધોઈ દો થોડો જ છે અમે હુકવી દીધું તમે આ ધોઈ જ નાખો ફટાફટ. હાલમાં કતી કત બાકી જે પેલા હુકાનો હુકવી દે અને હું ફટાફટ લઈને આવજો ઉપર જાડો હાલે એટલે હું કહું દિનેશભાઈ, બોલો ને તમને તો ખબર નહીં આપણું હગું થઈ ગયું. હસનદીપભાઈ હગું થઈ ગયું. આપણે ટૂંક જ સમયમાં પહેરવાનું છે, ઘોડે ચરવાનું છે. હું કહું 18-19 બેચ વાળું ડીજે લાવી દેવું. પીવાનું થતું જ નહીં આપણે. ઓવા પાહું કારણ કે બીવાય બીજા આપણે પહેરવાનું છે. જો એમાં ને આપણે ઘોરી લાવવાની, ઘોરી મોટી દહીં જ લાવીએ એમ કહો. અને તમને તો પેલા ખાસ ઇન્વાઇટ આલ દો, પેલા ફર્સ્ટમાં આવી જ જજો. આપણે જો એમ કે કશું કસર મેળવાનું નહીં, જમણવારમાં આવી જવાનું વેકો એક જગ્યાએ બાકી ના રહું. જો અને ડીજે તો મેં એ વિચારું કલાકાર શું લાવું. તમે આટલી બધી મોટી મોટી ફારો છો બરાબર, હા તો કલાકાર જ કોઈ હેવી કરતો ને આપણે રોહિતભાઈ ને બોલાવી લો. રોહિત અલે ચો બીવાનું યાર, બાપો બેઠો. રોહિતભાઈ નહીં, આપણે વિક્રમભાઈ નહીં લાવી દે. અને વધો ને પહેલી જ વાર પહેરવાનું છે. હા હા 2-3 વાર થોડું પહેરવાનું. આપણે 2-3 વાર પહેરાતું હોય તો હું તો 4 વાર પહેરી નાખું. એમાં હતો જ નહીં. ચલ્યા 4 વાર 4 લાવી દો 4. આપણે ને ઘરમાં યાર તમને તો ખબર હમણાં જ નવું ઘર બનાવ્યું. હા હા? પૈસા બહુ આવ્યા છે મારા બાપા, પણ આ તો મને હાલવા નહીં. પણ વાંધો નહીં. આપણે જો ડીજે માં તો રાતે લાઈવ પ્રોગ્રામ રાખવો. કુતરી જામ તો જોવો જ ને. ગોત્રેજામ આપણે ડીજે રાખીએ. હું રાખવો ગોત્રેજામ ડીજે? હો જે રાખવું હોય તમારે. હું તો કહું રાતે આપણે પ્રોગ્રામ કરીએ, નાઇટ નો આખો પ્રોગ્રામ, લાઈવ પ્રોગ્રામ. બરાબર બરોબર? એમાં બધા આખા અડધા ગામ ને બોલાવશે. મારે તો આખા ગામ ને બોલાવશે, નાચવું છે. બરાબર, કારણ કે આપણે પહેરવાનું છે. પણ આપણે બીજો ચોર કયું કરવાનું, પહેરવાનું છે મારે. હા હા સમજમ પડે હે ને? હા હા પહેરવાનું. હા એમ. એટલે તમારે તો ખાસ આવવાનું હો 2 જણ. આપણે તમારી વ્યવસ્થા બધી ફૂલ સગવડ થઈ જાય. પૈસો બહુ છે આપણે, વિવાદ નહીં થતું. આ તેણીઓને નચારવાનો છે આપણે. ઓહો આ તેણીઓ હા ને ઈવન નચારવાનો. હા અને જો મારું તો એમ કેવું કે આજે તમે મારો એ બધું રાખવાનું મંગાઈ દેવું છે. આપણે બીવાનું થતું નહીં. મારા બાપા જોડે પૈસો એટલો છે ને, ના પૂછો વાતી. એવું અને ખાવામાં ચી આઈટમ રાખવી ખબર હે? મંચુરિયન, દાબેલી, પાવભાજી, વડાપાવ, ડુંગળી, બટાકાનું શાક, બધું રાખવું. ટોટલ આઈટમ રાખવી છે. હા હા રાખજો. 12 વાગ્યાનું કહી આવ્યો. તારનો જોઈ બે રહ્યો કે ચાણ આવે, દુરજી ચાણ આવે, મગુભાઈ ચાણ આવે, પણ હજુ કોઈ આવતું જ નહીં. આવી તો લગન આયું મારા મન જગ પકુરાનું લગન આયું. જબ્બર કહો દીકરી જરૂર નહીં કે ના ડીજે બીજે હું કરવાનો કે આ તો પેલું લાઈવ ડીજે રાખજે. હું ગઈ આ તો લગન નહીં કરે ને કે તમે જબ્બર કહો પા. જબ્બર એટલે જબ્બર. ડોશી ટ્રેનિંગ આલે કે ગાવાની? આજે મન તો બળતરા થાય કોકના વિવાહ જોઈને. હા તાન બત આપઈ ની જે નજુ હું ઓટો ફતરી જઈને કે કાચી નહીં પણ મૂલ આવ્યો કે પણ પંકો પાઈને એટલે હું લાઈવ ડીજો ને ઉપર જઈને પેલું ગીત ગાઉં. સુન રે મારા ભત્રીજા થારી કાકી લાની હે. હા જેટલી કાચીઓ લાઈન લાવશો તમે દુરજી તો આઈ હાથ દારો ઊંડી કરમમાં લખોડી નહીં ને ભાઈ. તર નવી કાચીઓ લાવવાનું કેવો પેલી એકવાર પહેર્યો ને બીજી જેટલી લાવી છે તો શું કેવું કોણ કહેતો તો કે તમે પંકોરન લગનમાં લાઈવ ડીજે રાખો તો હું ગઈ પાઉં હો, પેલું. ગોઠવી ને આ હું ડીજે તો કહું કહી દીધું. હા સૌ કહી દીધું. વાને કહી દીધું. ચાની વાર છોકરાએ બુકિંગ કરાવી દીધું. લાઈવ બધું ગોઠવી નાખ્યું યાર તમે જબર માણસો કહેતા નહીં આપણે ગીત ગાવાનું પાઉં. હા? હું ગોઠવીશું પેલા કહેતો કરો હા, પેલા. લાઈવ ડીજે હા. જુઓ, શાક પૂરી બટાકા વાળું શાક એને ચણા ભરે. વાળું શાક તુવેરનું ના. શાક. બરાબર શું કીધું લાઈવ ડીજે લાઈવ લાઈવ તો લઈ આવજો. એટલે ભલાદમી પેપર વાંચો કે નહીં તો ટાઈમ જ છે. તો ફોન તો જોતા ને આખો દારો પેલું ડોગલું ઓમ ઓમ કરતા મેં કોઈ કોને નહીં જો હ ચમ થયું તમે એની વાત કરો કે પેલા એટલે ભાઈ નવા સમાજમાં આપણો નિયમો બહાર પડ્યા તમે જોયા કેવા
ડીજે બંધ થઈ ગયો. એ હટાવનો બંધ થાય. આ 2-3 દાડા પહેલા જ પેલા નીકળવા આપતું તું. એટલે બે કાલ પમદારાની જ વાત છે, ડીજે બંધ થઈ ગયો વાતે બધે. હું મસ્કરી કરાવ વિવાહ એટલે મશ્કરી નહીં કરતો ભાઈ, તે ડીજે વગર મજા આવે તમે કેવી વાત કરો. એટલે વાત સાચી છે. આમાં કેવું હોય પેલું શાકમાં મેઠું ના હોય ને એવું લાગે હાલ. શાકમાં મહેતાની વાત ઠીક છે, પણ જો આપણા સમાજે નિયમ બહાર પાડ્યો છે, ડીજે લાઈવ ડીજે ને સાઉન્ડ ને બધું બંધ કર્યું. હું વાત કરવા ડીજે ભાઈ મારા પહેલા ભાઈ મારા ડીજે જોવો એટલે જોવો બાપા, મારા ડીજે જોવા હું કહી દીધું રોહિતભાઈ ને તૈયાર કરી દીધા. આ થોડું ગંદનું હતી લાવી દઉં હું. અરે મેં તો કહી દીધું ડીજે ને લાઈવ પ્રોગ્રામ ને કહી દીધું. એટલે છોકરા પણ હવે સમાજે નિયમ એ પાડે. બધું મારે નહીં જોવાનું. ડીજે બધું તો હારીમ થઈ કઈ આવે કે નહીં પહેલું મારે. માજર પર આદમી છોકરો તમારે જબરો છે, પહોંચેલો કાન એટલે તેમ જ તને એવું છે. મારે કશું નહીં જોવાનું બાપા, મારા ડીજે જોવે મારે મારો આગળ આવે એટલે ડીજે બંધ કરાવી દીધું. મેં થોડું કરાવ્યું પણ મારે નહીં જોવાનું, મારા ડીજે જોવે મારે પહેરવાનું જ છે. 5 વાર પહેરવાનું બાપા, મારે એમ કે છે. એટલે આ પહેલા બધી વાત સાચી, પણ આપણા સમાજના વિરોધમાં ના જવાય ભાઈ. હું સમાજના વિરોધમાં ના જાય. અરે પેલા ડીજે હતું 15 ચાલુ કર્યું. એટલે પણ કાલનું જ છે બધી વાત યાર, કાલ જ બંધ થયું. મેં તું તે આપણે કાલો દારૂ ડીજે લાવવાનું પર લાવી દેવાનું કરું. મારે નહીં જોવાનું. હજુ તો મહિનો વાર છે. એટલે આ તો પેલું હોય ને, એટલે માજર આ તો લખો લે છે. તારે બાયરી જુઓ કે ડીજે જુઓ. મારે ડીજે ડીજે લાઈવ ડીજે માં જ પહેરવાનું. એક વાત કહું, આખું ગામ જેટલી પબ્લિક લઈને પહેરે. એ નહીં ડીજે તો એક જ દર વાગશે, બાયરી આવશે વાહન આનું આ બધું વાગવાનું છે તમારું. ઓને પણ તમારે ડીજે ના રાખવું હોય, હું આ ના કર્યું ને જવાબદાર તમે ના. મારે કશું નહીં જોવાનું. કારુબા લે કારુબા મારો પાછું હું એ અલે લાઈએ આઈ તો લે ખાલી મજાક કરતા હતા યાર. ભલા આદમી તમારો જબરો છોકરો હતો કે હા ના કરું એવી વાત કરી ગયો. લે ખાલી ખાલી આ તો એવું કરે એવો. એટલે ખાલી ખાલી નહીં યાર, રોઈ ગયો. મને તો હા ચૂકલું લાગ્યું. ના અલે ના ઓનો બેહ્યો. નાટક તમે જોયા નહીં. તો મેં કેમ બેહ્યો? આ તો ખાવા ના મળે ને તો એવું કેવો હો. નહીં કરશે તો શું કરશો? વિવાહ કરશો કે તો બેહણા બધા બોલાવશો કે શું કરશો? અલ્યા કશું નહીં કરે એવો. આખા ગામમાં અરે માય નાખે એવો નહીં મળે એવો. દુરજી બધું ઠીક, પણ એનું મોઢું જોયું મી રોતો તો. આ છોકરાને હજુ બુદ્ધિ- જો જો પેલો તો જો કેવો જોઈ રહ્યો કે કોઈ કરીને ડીજે ચાલુ કરાવો હારે. એ નહીં હું કહું ખબર હે? હા. કારુબા ઓની વાત તે સાચી હે. એક બાજુ જો ના લેજો આ તો નહીં હા ના કરો તો એટલે આજકાલનો છોકરો ચેવો હી તમને ખબર નહીં. આ એક છોકરો નહીં, કાલ પેલો આ પેલો મોહજીન છોકરો પેલા ફોન દખરી હોણે તો ને કુવામાં પડ્યો જ ગયો. મને કોઈ કઈ ફોલાવું પડશે હો. ડીજે ના લાવું યાર કશું નહીં. તે કરો તે ગોઠવો પેલા એને મનાવ તો ખરા. મોન મને તો યાર, ઠીક એ ન તો પછી હાલ ગોઠવો થાય કો. પૂરા કર. અલે પંકા એ ના આવે અમે જો અમે પતી ગયું અમે અલે આપણે પંકા આ કારુ એ જો એ બાઈક ઉપર જેવો ચોક છેડ્યો તો પતી ગયું. આયો જો એટલે જો મારો જેમ ચોહી ગાયબ થઈને આવ્યો આયરો. જો હાલ નીચે ધોરીને આવ્યો ને અમે કેવો રોવા વર્ગ્યો. આ તો નાટક વાળો હોય. તે કો બો જોઈ નહીં આવ્યો. હું જોઈને જ આવ્યો બી હાલ જ. આ જો રોયો બાવ ગાલી ગાલી. મારા ભાઈબંધોએ કહી દીધું કે એવું કશું નહીં લાવવાનું જ છે. એટલે તારા ભાઈબંધો ખાવા આલી જવાના છે તને. એ હાલત છે ને ખાવા નહીં હાલતા લે. લે આ મારા ચાલ આવી ગુરા કાકા તમે નતા એક દાડો જોવા મારા નીચે જોવા બીજું કોઈ નહીં. મારા નીચે જોવા શું કરશું દુરજી? મારે તે એક જ એક પહેરવું. કામ કરો, આપણે ગોઠવીએ. હું બધું આપણા સમાજમાં પેલા વાત કરેલું છે એવું થાય છે ડીજે નું. બીજા 2-3 જણાનું લગન લેવાનો હોય ને તેરા ડીજે રાખવાના હું હોય. બતાવું પેલું જ મને કહું કોણ હે ને પેલા ખોલાઈને ઘરમાં મૂકો પછી આપણે વાતનો ફેંકલો કરી લઈએ કચમણું કરવાનું. પણ હું કહું છું બોલો હાલના હાલ બધું કરીશું ને તો મોનશે નહીં અમે પાછો. એના ઘરમાં રાજી કરીને બેહાન દો પછી આપણે જઈએ તો કરી આગળ વાત કરાય. હા એવું કર. આઈ બેન વાત કરે નહીં ના નહીં, એવું નહીં, નહીં યાર. ડીજે લાવીએ એમ ગામમાં કહી હું વાત કરી આવું. 2-3 જણા હી યુવાને લગન લેવાનો જ છે. ને નરેશભાઈ ઓપે એવું શું કરતા શું કો ખાના કરીને કઈ ઘેર બેહારું પછી જઈએ. હા એટલે ઘરમાં તો કાલો પેલો એમ તો કહું છું. આપણે ડીજે લાવવાનું જતું ઘરમાં જતું હા ના, ઉદયપુરજી. પેલું મોટું નહીં આવતું. એવું મને તો 18-19 જો 18-19 વાળું હા તે રહ્યું આવશું જા. આપણો તો final થઈ ગયું. છે, આપણો લે, રોહિતભાઈ ને લાવવાના અમે તો કહી દીધું. હા, જમણ વાળો મોટો દહીં રાખવાનો. કમ્પ્લીટ મોટાનું મોટું આવરણ આવરણ મંદા એવડો મોટા જો રખાતા જી તમે. કારણ કે મોટો દેત એટલે કેવો હોય તાર આ આવરીને આવરી પૂરીઓ રખાવી છે
જો ઘરમાં જોયું હા જીવો. જતો ને. તો લે આપણો ભાઈ બેહીને વાત નહીં કરવી અહીંયા લ્યા કશું નહીં વાપરાયું ને અમે ડીજે નું કીધું અમે કશું ના વાપરાયું પણ આપણે. આખું પ્લાન બનાવો પછી તમે સમજતા નહીં યાર છોકરું મને એવું લાગતું નહીં મને લે હેડો ને તમે હેડજો તું હેડો અહીંયા આઈને ખાઈ ગયો પણ નહીં બહુ કેવું ન કહી રહ્યું એટલે હું કહું અમે અહીંથી જઈશું તો ચેન્નઈ ચેર આવી જશે આ જે બંધારણ કર્યું એ રીતનું આમ થોડું જણાવી દે એટલે ખબર આ પડે. બંધારણમાં એટલે કેવું કર્યું છે યાર ખબર છે હા. પહેલા તો કેવું હતું કે ડીજે પહેલા તો તમારે ડીજે ની વાત કરી લો બરોબર તમે ડીજે કર્યું એટલે તમને જોઈને આ કરશે કે મારા વાહમાં ઓને કર્યું છે હા એટલે ઓને શું થાય ઓના કરતા ચરિયા તું હું કર એટલે આરું વધારે ખરો ઓનો જોઈને બીજો ચિયો કેવું કે હું જબરું કરું ઓમાં નો ઓમાં ગરીબ દબાય એ વાત એ હતી આમાં આપણા તમારા મારા જેવા ડીજે કરે હજુ બિચારો પેલો રોમો બચારો કેટલું કમાઈ શકે છે દારા બચારો 300 રૂપિયા મજૂરી થઈને એને એકનો એક છોકરો નહીં હવે એને હજુ અત્યારે તો જો કે નેણો છે મોટો થશે એટલે ડીજે બીજે ની બધી વાત કરશે એનો તો અહીં લાઈન આવશે કે હજુ દેવાના દાર થઈ જવાય યાર રોમનોમાં વાત સાચી. આ તો બધું જોઈને કરાય અવસર કરવો જોઈએ જોઈને ત્યાં કરાય દાગીનોનો ભાવ કેટલો વધ્યો તમને ખબર છે એ તો ખબર હે, એ તો મને પેલું ખબર. 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા ચોદી થઈ ને એટલા થોડું આપણા સમાજ વાળાએ 2-3 જે મોટા મોટા આગેવાનો ખરા ને યુવાને ભેગો થઈને વિચાર્યું કે આપણે કોક કરીને સમાજ ઉપર આવો બરાબર હવે તમે જાતે વિચારો લગન તમે ગમે તેવા હેવી લગન કરી નાખ્યો બરાબર છેવટે ભોગવવાનું કર્યું તમારા જ ને ખર્ચો કર્યો કે નહીં તમે આપણો. દેવું કર્યું કે નહીં આપણો દેવું ભરવાનું કર્યું આપણો તો પછી વીઘો ગહાવાનું ઘણું આપણો એટલે સમાજ વાળાએ બધાએ ભેગો થઈને એવા નિયમો અમુક બહાર પાડ્યા 14-15 નિયમો કે જીનાહી આપણો લગનમાં ખર્ચો ઓછો થાય લગન થઈ જાય સમાજની આબરૂ રહ બધી રીતે સમજ્યા તમે અને ગરીબને તકલીફ ના પડે એ તો બરાબર પણ ઓના ચમનો મનાવ પછી થોડું એ બાપા! વિચારી જો હા એ ગોરીવાળાને ફોન આવ્યો. એ હા, વાત કરીએ. ગોરમ બોરો તમે ગોઠવ્યો ગોરીએ લાજ દઉં. અલા બધું મંગાજે 4 ગોળા મંગાય 4 બધું હા, કાંઈ ના બધું પડે. કરી દે બાઈન ના એટલે આ તારા બે કાકા બે હન હું એ બે હું હાઉ આપણે લાજ ગોરીવા. કંટાળે યાર વાના મોન તો આપણે નહીં તો કોઈ કીધું ત્યાં બે નહીં પણ આ વખત તો બે છે એટલે તો ગોરા કરે નહીં વળી. બધું વાત મેલવામાં હું કહું છું હા ઘરમાં જોશે ને એ તે આપણે પેલા બેન જઈને આપણે બધું બનાવીએ પ્લાન બનાવીએ ઓનો કોક કરીને સમજાવીએ ન કે યાર લેવાના દેવા થશે સમાજના વિરુદ્ધમાં ના જવાય આપણે બરાબર શિયાળમાં જવાનું થાય તો એ કોમ કરો લે હેડો દુરજી નવા ઘેરે જ થતા. લે હેડો તમારે નવા ઘેર હેડજો એ ગૃહમાં બેન વાત તો કરીએ કોઈ લેડો હેડો હું કરું હા બહુ આ ઘરમાં જવું નહીં હા અંદર યાર પેલા બધા ઊંઘ્યા છે કોઈ બે વાત કરી લઈએ શું કહેવાય હા તમે બે હો હું હોય ઉભો રહું થાક નહીં લાગે થાકનું વાંધો નહીં એક તમે મારા કરતા મોટા મોટા હતા નહીં એ વાત સાચી હવે હું કહું છું તમને ખબર હા તમારો છોકરો ખરો ને સીધી રીતિ મોને એવું નહીં કોઈ દાન નહીં એનો બાપ ને તું મનતો તે ચોઈ મનવાનું નેનપણમાં બહુ રીહોણ્યા ખબર તા એટલે હું કહું છું આપણો ઓગરી ઓકી કરવી પડશે જો એમ નહીં યાર આ તો કહેવાતે નહીં સમજતા હું કહું છું આપણો હા ઓને કોક કરીને એના મગજમાં એવું નાખવું પડશે ને કે જો આયરો ડીજે લાવ્યો તો ઓની પથારી ફરી જશે બરાબર શું કેવું બા કાકી પણ આમ આપણે ડીજે લાવી દે તો પછી એવું થાય એટલે યાર ડીજે લાવવામાં વાત નહીં તમે સમજતા નહીં આપણે બંધારણ કોઈ એક માણસનું ના હોય આપણે આખા સમાજનું લીધું છે બરાબર આપણે વિરોધ કર્યા જેવું નહીં આપણે કોઈ બહુ મોટી હસ્તી નહીં તે વિરોધ કરી દઈએ બા કાકી અને વિરોધ આપણે હાલ લીધું છે આપણે થોડો ટાઈમ પછી લીધું હોય ને તો વર દોઢ વરનું તો જોવા માટે પાડ્યું છે કે વરમાં કેવું થાય છે એને એટલું જ બધું પેલું હતું કારવા તમે વર પૈ કરજો લ્યો તમારા પૈસા છે એટલે ના એ કશું નહીં. ગાલી મેળવાના આપણે પૈસા એક તો લોન ને બોન કરી હોય જમીન બમીન મેલીને આપણે પૈસા એક તો એક કોર કરવાના એવું કેવું ખબર અને વપરાઈ જાય યાર અને તમારે તો પેલું ભાઈ જપાયો છે વર જપાયો પગાર છે નહીં એક કામ કરો મારા મગજમાં થોડું થોડું ઉજ્યું છે તે કેવું બાઈ કાઢો હુજી હોય આપણે તો જઈએ પાછા બરોબર હા એ રીતે બોલવાનું કે પેલો ઘરમાં બેઠો બેઠો હોગ પણ એને બોલશું તો કેચું હોય એમ કેવું એ તેનો બની બધું જાય એ બધું તમે મારા પર છોડ દો ખાલી હાય હા કરી રાખજો એવું પાકું મોની જાય મોની જાય ના મોન્યું એ મારા પર છોડ દો મારા પર વિશ્વાસ છે મને તમને ખબર હે ને આપણે પ્લાન બનાવીએ એટલે. હા એક તો ભાઈ જોઈએ લેનો લેણો ઠીક છે હું શું કીધું પણ હા હા લાગવું ના જોઈએ કે આપણો હોભરી રહ્યો છે આપણને ખબર છે
હા ખાલી આપણો ત્યાં બીજો કેરો હતો. હા તમે હેડો બરોબર હે ઈયોર મોનતા નહીં તમે જોવા બધું કરી નાખો હા તમને કેવું લાગે મોન છે કે નહીં મોની જાય તો સારું નહીં કોઈ જાન નહીં મોને તો નાચી નાખશે તમે બીજું કઈ જે થાય જોઈ એવું જ કરવું પડશે કે મને તો હા કરજો કારબા તો મન હોય તમારી જગ્યા બે યાર તમે કરીએ પડી અબે યાર તો મન તો વધુ નહીં બે હોતી હા હું કહું છું હા એટલે આપણે તમે ફાઇનલ થઈ ગયું ને હું કહું હા તમારા છોકરાને એકાદું અકારું કરી તો નજીક આવીને વાત સાંભળે ને એવું કોક કરી દો લે પંકા પાણી લાય લાયો એટલે આવે ને મોનું પી લે ચાલુ કર ચાલુ કર હું કહું છું બોલો આપણે પેલું પંખા ડીજે નું કોક મેટર હતી આ પાણી લઈ વાહ, લઈએ ને લામ પેલું તમને તો જતા બાપા તો એટલે તાર ડીજે નું ગોઠવાઈ ગયા તમે અમને પૂછવું પડે કે બે ત્રણ જણા લગન વાળા આ તું જા મય અમે એ તો કુંટે હે થોડું કરીએ કોક ડીજે નું હં? થોડું નુકસાન છે પણ એ તો કરીએ આ કરવું પડે બસ તું ખુશ રહો ભાઈ રાજી રાજી થઈ ગયો કેવું રાજી? બીજું ગોઠવો મારે વાપરવું પડશે કે આઈકર રહીને નકા આર્યા પા કોઈ કવરું કરશે હું કહું છું તમને ખબર હે? હા હું કહું છું કેવો ને તમે એટલે યાર આ બંધારણની વાત કરીને આપણે આ છોકરો રીવાનો છે ને આપણો બંધારણ ખરું કાલનું નહીં યાર હા અઠવાડિયું બે અઠવાડિયે પહેલા પડી ગયું સાહેબ બરાબર બરોબર પણ આ તો જો વાત વાય વાત થયેલા એમ હું કોઈ જબરું કોઈ પેપર ને પેપર કોઈ જબરું વધનારું નહીં પણ હા આ તો નાખી આ તું કોઈ તરફ તો ના નહીં ને વાય ખબર પડી યાર એટલે હવે તમે આ ડીજે ની વાત કરી ને તે લાવવું હોય ને તો લવાય એવું તો છે જેમ કે તમે વાત કરી એટલે યાર મેં ગોમાં 3-4 ફોન કર્યા તમે વાપર્યું આમાં જેવું ખબર બંધારણ પડ્યું ને દાખલા તરીકે તારીખો બારીખો ગોઠવેલી હતી હોય અને અમુક ચેટલાની યાર કોઈ એવું જરૂરી થોડું હોય કે હાલ બંધારણ પડ્યું તે હાલ બધું બંધ થઈ જાય પણ આમાં કેવું થયું ખબર એક ભાઈબંધ નહીં આપણે પેલો મફો મફા કાળા હા કેવો ના છોકરાના તારીખો બધું ગોઠવીને મેલ્યું હા આ રહ્યા બંધારણના વિરુદ્ધ જ્યાં તે પછી એટલે કર્યું ડીજે લાયા ડીજે લાઈવ પ્રોગ્રામ કર્યું દમ તો કાઈન વિવો કર્યો તો ભાઈ આપણે શું કરશું પણ હોભરો તો ખરા ઓમાં કેવું થયું ખબર ડીજે કર્યું બધું કર્યું વિવો શાંતિ પતી ગયો પણ વિવો પત્યો ને એના પછી ચિયો કે યાર હરી કરનારો મળ્યો તે ભાઈ સમાજમાં જઈને કહી યાર બધો જોયો તો ખરો વિવો પણ આગળના આગેવાનો હોય આપણે એવા જઈને કહીએ તો આનું કર્યું ખબર દોર્યો ધપ હતો ખબર હે તમને કારું મેશ મોઢું કરીને ગધેરા ઉપર બેહારી નાખા ગોમમાં વરઘોડું ભેગું હા તો આપણે પંખાનો વિચારો એ તો એ પાહો ગોગરામ તો પેલા ચંપલ નો હાર અલ્યા તને મારે તો પંખો કારો મેચ છે એને તો કારું એ નહીં કરો તો એ ચાલે પણ ચાલે લેવું તો અમે કલર એવું હોય ને તો પહેરી ફરશે ત્યાં ડીજે રાખવું હોય તો ફરવું હોય પણ અને પાહો બીજું હોભરો તો ખરા આટલામાં પતી જતું હોય તો ઠીક આપણે પંકાન કારો કરીને આપણે વરઘોડામ ફેવરી દઈએ પણ શું કર્યું ખબર છે એટલું થયું ને એના પછી સીધું સમાજ બહાર હા તાન નાત બહાર મેલ દીધો નાત બહાર મેલ્યો ની મની મત શું કર્યું ખબર હે એ હોમે આવે ભાઈ ખરા ને ચોરી પાછી માંગી લીધી યાર ફારગતી લઈ લીધી શું વાત કરો તમે નાચ બાઈન હોય એટલે તો લઈ જ લે કર લ્યા તારે આ ડબલું કહેવાય એટલે હું કઉ છું તમને આપણે પંકાન ગોઠવીએ બધું બરાબર એ તો પછી પહેરી ફરશે ત્યાં શોખ છે ભાઈ ભોગવો પણ પાહુ આવું બધું કહેતા નહીં ને પાહુ પાહુ તૈયાર નહીં થાય તો પરવાને પાહુ અમને રોતો તો ને બધું હા ના નહીં કોઈ ગૌરું ભર હતો એ આ પગ વધુ પંખા બોલે કઈ કાકા કાકા હા આપણે ડીજે નું ફાઇનલ થઈ ગયું રોહિતભાઈ બોલાઈ બીજે તો લાવવું જ મેં કહી દીધું ડીજે નું રોહિતભાઈ ને વાત રોહિતભાઈ ને વાત કરી લીધી ચાલશે ને 100 ગોળીઓ મંગાઈ આખી હેવી પ્રોગ્રામ કરવાનો તારો આખા ગામમાં કોઈનો ના થયો ને એવું. 18 કોક કેતો ડીજે એ તું તારી રીતે કર દે હા કાકા કાકા હું કહું હા હા આપણું જેવું થાય એવું કરી દેવા તો ને ના ના ભાઈ ડીજે બોલાય વગર ના ચાલે જેવું તેવું શું ના ડીજે કરવાનું કૂદવા ને આરોટવા ને અને હું કહું છું તું થોડો આ સાઈડ આય ને ભાઈ મને પેલું તરકો યાર મને વધારે જોવો હા તું આમ ઓછું ફાવે એટલે આપણો ડીજે ચાલશે વધુ ને જેમ થતું એમ કરો ને
જો ભાઈ આવું ના ચાલે હું પરોણે બધું હાલ ગોઠવી ઊંધી તો ગોઠવીને આવ્યો એ નહીં હાલ ઊંધી તો રોતરા રોતો તો કે માં ડીજે જો તારી ચિંતામાં અમે બધું કૂટી નાખ્યું ને અમે તું ડીજે ની ના પારું ચાલતું હશે એટલે માહોલ જમાવાનો માહોલ ડીજે તો એ નાચો ઢેંટે આ તારા બાપનું નામ જેટલું મોટું છે ગામમાં ડીજે ના કરીએ ના ચાલ બાપા ડીજે નહીં કરવા બંધારણ બધું જીવ કોઈ રાખવું નહીં નક્કી આપણો થઈ ગયું લે વાત થઈ જાય કે અમે ડીજે લાવવું એટલે લાવવું બંધારણમાં મને ઘેરથી કાઢી એ મેળવે. નહીં મારે લાઈવ ડીજે માં ના ગાવાનું હો જો ભાઈ અમે તો થોડી તકલીફો તો પર અમે તમારે ડીજે રાખવું હોય તો નહીં રાખવું. તને તો જો ચિંતા મોઢું તો કાઢું છે ખાલી હાર પહેરાવી છે એક ચપ્પલ નું હા ભાઈ કંકદેરા પર બેહાર છે ગોરા બદલે એવું બધું અત્યારે નાખીશ તાર તો વિવાહ ધમ જકાત કરવાના બે ડીજે જબરા વિવાહ કરીએ બે મારે નહીં આપણો વાંધો નહીં આપણો ચાલશે આપણો એમને પૈને એમની પહેરી જેમ તો હું તો એટલે મેં પેલા- દેશી ઢોલ લાવી દે દેશી ઢોલ લાવી દે અને હા, આપણે એ વાત- આપણું બંધારણનું પાલન કરીએ દેશી ઢોલ લાવી પૂછ્યું આપણે જમણવારમાં કરી શીશરી રાખવાની છે વ્રત ખરા હે તો કરજો તમારી થી હું એ તો નહીં જઉં ભૂખ હા, હા, ભર. ગોઠવ. પેલા તાર ભાઈબંધ શું કહે છે પઈ હા તાર ભાઈબંધો નું કહે ભાઈ બંધન કહી દે કે બંધારણ વિરુદ્ધ માનને જો કરવું હા હા છોકરો સમજ્યો ને તમારો ભડકી ગયા, જેવો ભડકી ગયા. જોરદાર આઈડિયા ને મોણવત નહીં પણ મેં કીધું જોવું ને પડે. મોજ છે એટલે મોજ છે ભડકી ગયા સાળ્યા તાન પછી અને હું કહું છું તમને આ પેલું તમારા મગભાઈ યાર દેખોણે નહીં આટલી બધી કૂટ કરી આપણને હા એટલે એ તો મારા ભાભી નહીં ને એટલે કોમ નું તમારો અંજોર 500 ને 365 તારા બહેરાના ડખા હોય એટલે હું કહું એ તમે કહેતો જવું હા. કહું ના તમે બધા આવજો તો 5 જણા થઈને આપણે એ લઈ આવી ગયા બહુ તકલીફ પડે સારું હેડો ને મારે એમાં થોડું મોડું અને આવું જોતા રહેજો પાહુ ભૂત ના જાગે બીજું કોઈ કોઈ જાગે હમણાં. બીજું કઈ તો આપણે તમે જે આઈટમ કર્યું તે તો કહી દીધું અમે જે હિંમત કોઈ બંધારણ નહીં બીજા કોઈ ના ના બીજું જમણવારો તો ખરું. બીજું જો જમણવારા મેં કોઈ આપણે હેવી માપનો જમણવારો કરો ને બહુ વધારે આઈટમો નહીં રાખવાની પછી જોનમાં હો માણસ થઈ ગયું બહુ એટલું આપણે કોઈ માથાકૂટ કરવાની નહીં બરાબર વગર ડીજે તો ચો માણસો આવે હા શું કેવું વાત હાઉ. સાચી, ડીજે બીજું હોય જો તાન હવે આપણે છૂટા હા, પડીએ હું કે તાન? જવું હેડો ને પણ આયા જો આ વાત બધા આટલા ભેગા થઈ ગયા હો તમારી જ વાત ચાલતી હતી આ યાર તમારા જેતરના કોમમાં નવરા ના વાગ્યા ગયા. આઈ બેહો ને તમે. બોલો આડામાં હું કરવાનું મારા ભાગમાં હું આવવાનું હું ને બધું કહી દે હેડો. તમારા ભાગમાં તમારા આવડું ભાગમાં- મોટું મોન્ટ આવ્યું એ નહીં વાહન ધોવાનો તમાર યાર ખેતરમાં તો વાહન બધા ઘેર ધોઈને આવ્યો ખેતરમાં ભેખેમ બધું નાખીને આવ્યો હાલ નવરો પડ્યો હું તો પતા નહીં તાર. લગનના દાળ લગ્નના દારા હાઉ, પેલું રહોરાનું એ તો હું કરી દે હેડો ને એ તો હાઉ. અને- તમારું વિષય શું બાકી તને ડીજે શું બોલાવાનું એટલે કહી દે. એ તું ડીજે ની ના પત્તર અગ્રે ને પેલો હોભર છે પાછો જો રબી હાલ છોન ડીજે પાડશે તો ભાઈ. ભંગ કરાવી દીધું છે સમાજમાં એવું એટલે આ ઉપર જે હોય ને બધા હા અધિકારીઓ એ બધું હું કઉ છું એ તો ભાઈ બધું તને પછી સમજાઈ દે હેડ આપણે તૈયારો કરો આમાં મહિનો છે બધું આપણે આ ઈંટોના ખાઈ જવાની છે બે દાડા નહીં અને પેલું કહી દે ને તમે કોક રહોરાનું કોક હું કહેતો મોઢવાનું હવે મોડવાનું અરે એ તો ડવરાનું હું તો સંભાળ લઈ હા તો હું નેકરું હો ભાઈ દુર્ભાઈ મારતું આ તો વધારે ડીજે ના લાવો સુખ શાંતિ વ્યા પૂરા કરી નાખો એટલે એ કાઢજો તું. હા તે ઉભા રહે હા. ગરબા મારે આબુ હું એ તાર હેડવાનું જ કરું કારણ મને હજી ખેતરમાં પાણી આવવાનું હોય ને અરે હેડો તાર, તો હેડો. લેડો તાર. ના તાર આપણે બેહીએ શાંતિથી આપણો ટેકો આમ કેવો બધા હા, હા, તો આ ગોમ પરન તો ફોન કરી દે આપણે પેલી ઈંટો નાખવાની છે ખાલી બે કાલે, દાડા. કાલે. એ હોજી ના આવતો છોકરા બોકરા મોકલજે હાલો. હા હેડો